નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે ગણિત વિષયનું વાર્ષિક પરીક્ષા 2026 માટેનું એસાઇનમેન્ટ છે એમાં વિભાગ સીના ચેપ્ટર નંબર 6ના દાખલા જોઈશું. જેમાં મિત્રો આપણી જોડે પહેલો જ દાખલો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો એબી સમાંતર સીડી હોય, મતલબ એબી સીડીને કે બંને કેવા છે? સમાંતર છે. ત્યારબાદ શું કીધું છે કે સીડી ઈએફને પણ સમાંતર છે. સમજ્યા? એબી સીડીને સમાંતર છે અને સીડી ઈએફને સમાંતર છે. મતલબ કે 1 2 3 ત્રણે ત્રણ એબી સીડી અને ઈએફ એકબીજાને કેવા છે? સમાંતર છે. હવે શું કીધું છે કે વાય જેમ ઝેડ બરાબર 3/7 હોય, મતલબ વાય જેમ ઝેડ 3/7 હોય તો એક્સ નું મૂલ્ય શોધો. હવે આપણને પહેલું જ વાક્ય શું હતું મિત્રો? પક્ષમાં કે લખશું કે અહીં એબી સમાંતર સીડી અને સીડી સમાંતર ઈએફ હોવાથી, બરોબર, એબી સીડીને પણ સમાંતર છે, સીડી ઈએફને પણ સમાંતર છે. તો મતલબ શું થશે કે સીડી એબીને પણ સમાંતર છે અને સીડી જે છે એ ઈએફને સમાંતર છે. તો મતલબ શું થાય મિત્રો કે એબી ઈએફને પણ સમાંતર થાય. તો લખીએ માટે એબી સમાંતર ઈએફ થાય. હવે મિત્રો અહીંયા જુઓ, અહીંયા આપણે શું કીધું કે એબી અને ઈએફ કેવા છે? સમાંતર છે. બરોબર. તો એબી સમાંતર ઈએફ અને એની છેદિકા કોણ છે? આ એક રેખા છે. બરોબર. આ એક છેદિકાનું નામ આપણે લખીએ કે XZ છે. બરોબર, સોરી, XZ તો ખૂણા છે, એને આપણે કોઈ એક નામ આપી દઈએ. તો નામ હું આપું છું L. તો કે એબી સમાંતર ઈએફની છેદિકા L હોવાથી તો આ જે આખો ખૂણો બને છે, બરોબર, એ શું બને છે? યુગ્મ કોણ બને છે. એટલે કે ખૂણો X અને ખૂણો Z કેવા હોય? સરખા હોય. તો આપણે અહીંયા લખીએ કે અહીં એબી સમાંતર ઈએફની છેદિકા, બરોબર, એબી સમાંતર ઈએફની છેદિકા L હોવાથી શું થશે કે ખૂણો X બરાબર ખૂણો Z થાય. કયા ખૂણા બને? યુગ્મ કોણના ખૂણા. ક્લિયર મિત્રો? હવે તમને શું કીધું છે કે એબી સમાંતર શું છે? તો કે એબી સમાંતર સીડી છે અને રેખા L એની શું છે? છેદિકા છે. આ રીતે તો છેદિકાની એક જ તરફ બનતા આ બંને ખૂણા શું કહેવાય? અંતઃકોણ કહેવાય. બરોબર, છેદિકાની એક જ તરફના અંતઃકોણ તો એ કેવા હોય? પૂરક કોણ હોય. એટલે કે એનો બંનેનો સરવાળો કેટલો હોય? 180 આવશે. તો લખશું માટે કાં તો થોડા વળી એબી સમાંતર સીડી હોવાથી ખૂણો X વત્તા લખીએ X વત્તા Y બરાબર કેટલા થાય? 180 અંશ. લખશું કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ક્લિયર મિત્રો? તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ. હવે મિત્રો જુઓ, તમને શું કીધું છે કે શરૂઆતમાં જ આપણે અહીંયા લખેલું કે ખૂણો X અને ખૂણો Z કેવા છે? સરખા છે. તો અહીંયા X ના સ્થાન પર હું શું લખી દઉં? Z લખી શકું. તો Z પ્લસ Y થાય. બરોબર, X ના સ્થાન પર શું લખી દીધું? Z લખી દીધું. એટલે માટે અહીંયા મેં નીચે શું લખ્યું કે Y પ્લસ Z બરાબર 180 અંશ. ક્લિયર મિત્રો? હવે આટલે સુધી સમજ પડી. વળી પક્ષમાં શું આપ્યું છે કે ભાઈ Y જેમ Z બરાબર કેટલા છે? 3/7. જો જેમ બરાબર દાખલામાં ના સમજ પડે તો મિત્રો સીધો X જ મૂકી દેવાનો. તો Y બરાબર કેટલા છે? 3x, એટલે કે 3y બરાબર 3 ને Z બરાબર કેટલા છે? 7 ગુણ્યા X બરાબર 180. ચલો 7 વત્તા 3 એટલે કેટલા થશે? 10x બરાબર 180. માટે x બરાબર 180 ભાગ્યા 10. 0 જાય. x ની કિંમત કેટલી મળી? 18 મળી. ક્લિયર મિત્રો? હવે શું કીધું છે આપણને? તો કે ભાઈ આ ખૂણા શોધો. તો y બરાબર કેટલા હતા? 3x હતા.
તો 3 ગુણ્યા 18 એટલે કેટલું થયું મિત્રો? 54 થયું. અને z બરાબર કેટલા હતા? 7x, મતલબ 7 ગુણ્યા 18. તો 7 ગુણ્યા 18 કરો એટલે કેટલા થાય? 126. તો તમને શું પૂછ્યું છે? x નું મૂલ્ય શોધો. x નું મૂલ્ય શોધો. હું એટલે અહીંયા ખૂણો લખું છું કે જેથી કરીને આ x ને આ ખૂણાવાળો x બંને એક ના થઈ જાય. બરોબર? તો હવે અહીં આપણે x બરાબર z હોવાથી z બરાબર શું મળશે? સોરી, x બરાબર શું મળશે? x બરાબર z હોવાથી x ની કિંમત કેટલી થાય? 126 અંશ થાય. ક્લિયર મિત્રો? અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 2 કે સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ કેવા હોય છે? સમાન હોય છે. પહેલો જ પ્રમેય છે છઠ્ઠા ચેપ્ટરનો. સૌપ્રથમ તો પક્ષ આકૃતિ દોરી છે. એક બાજુએ AB અને બીજી બાજુ નામ આપીએ CD. બંને પરસ્પર O બિંદુમાં છેદે છે. તો લખીએ કે રેખાઓ AB અને બીજી કઈ રેખા છે? CD પરસ્પર O બિંદુમાં છેદે છે. તો એનાથી બનતા અભિકોણ. તો સાધ્યમાં શું સાબિત કરવાનું છે? તો સાધ્યમાં સાબિત કરવાનું છે ખૂણો AOC અને ખૂણો BOD. બંને ખૂણા કેવા છે? સરખા છે. તો લખશું કે ખૂણો AOC બરાબર ખૂણો BOD તથા અભિકોણ બીજો કયો બને છે? ખૂણો AOD બરાબર BOC તથા ખૂણો AOD બરાબર ખૂણો BOC થાય. ચલો, પક્ષ આવી ગયું, સાધ્ય આવી ગયું. પછી શું આવે? આકૃતિ પ્રમેયની છેલ્લે શું આવે? એની સાબિતી. આકૃતિ બાજુમાં દોરી દીધી, સાબિતી આપીએ. તો દેખો મિત્રો, હવે અહીંયા શું છે? AB એ શું છે? રેખા છે. અને એની ઉપર AB રેખા ઉપર આપણે AB રેખા છે અને CD રેખા છે. તો શરૂઆત કરીએ. CD રેખા છે અને એની ઉપર આ શું છે? અહીંયાથી આટલું આ કિરણ થયું. તો OA અથવા AO એ શું છે? CD રેખા પરનું એક કિરણ છે. તો લખીએ કે કિરણ OA એ રેખા CD પર આવેલ છે. તો હવે આવું કેમ કર્યું? તો CD પર કિરણ OA આપેલું છે. એટલે અહીંયાથી જે આખો ખૂણો પડે એ કેટલાનો બને? રૈખિક જોડનો ખૂણો 180 નો થાય. તો બે ખૂણા કયા બને? તો કે AOC વત્તા ખૂણો AOD બરાબર કેટલું થાય? તો ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 અંશ. કયા ખૂણા છે? રૈખિક જોડના ખૂણા. ક્લિયર મિત્રો? આ એક થયું 1 નંબર. ફરીથી તેવી જ રીતે કિરણ OD, આ જે કિરણ OD છે એ કઈ રેખા પર છે? તો કે AB રેખા પર આવેલું છે. બરોબર? અહીંયાથી જે AB રેખા પર આ કિરણ પડે છે એનાથી આ બે ખૂણાની રચના થાય છે. તો બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? રેખા હોવાથી 180 અંશ થાય, રૈખિક જોડના ખૂણા. તો સેમ વસ્તુ તેવી જ રીતે કિરણ OD એ રેખા AB પર આવેલ છે. માટે શું થશે? AOD ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180 અંશ. ક્લિયર મિત્રો? આને આપશું આપણે 2 નંબર. ચલો, હવે સમીકરણ 1 અને 2 પરથી બંનેને સરખાવીએ. બરોબર? બંનેની જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ પણ શું થાય? સરખી જ થાય. એટલે કે સરખાવતા ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો BOD થાય. ચલો, બંને બાજુ શું છે? AOD કેવા છે? સરખા છે એટલે નીકળી જશે. માટે ખૂણો AOC બરાબર ખૂણો BOD થાય. તો આપણને જે સાબિત કરવાનું હતું એ અહીંયા મળી ગયું કે જે પક્ષમાં પહેલું લખેલું કે બંને ખૂણા કેવા છે? સરખા છે.
તો હવે આ સાબિત કરવાની જરૂર છે નહીં. તો લખી દેવી કે તેવી જ રીતે ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી સાબિત થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થયો મિત્રો. બીજો દાખલો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં તમને કીધું છે કે ખૂણો XYZ, બરાબર, આ એક ખૂણો છે, એનું માપ કેટલું છે? 64 છે. હવે ધ્યાનથી જોજો, અને XY ને, એટલે કોણ છે આ XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. હવે XY ને બિંદુ P એટલે કે આ રીતે લંબાવવાનું છે. અહીંયા નામ આપશું P. આપણે લંબાવી દઈએ. XY ને એક બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરી દીધી. જો કિરણ YQ એ, હવે આ પછી આપણે જોઈએ, પહેલા આટલું જે દોર્યું છે એટલું જોઈ લઈએ. તો મિત્રો અહીંયા દેખો, આ એક રેખા થઈ, XY ને P સુધી લંબાવી છે, એટલે એક આખી સીધી રેખા થઈ, અને એની ઉપર આ એક કિરણ આવેલું છે. કોણ છે કિરણ? YZ. તો એનાથી બનતો આખો આ ખૂણો, મતલબ આ જે બંને ખૂણા છે, XYZ ખૂણો અને PYZ ખૂણો, બંને ખૂણા કેવા છે? રૈખિક જોડના ખૂણા થયા. તો લખશું ખૂણો XYZ વત્તા ખૂણો PYZ બરાબર 180 અંશ. કેમ? કારણ કે રૈખિક જોડના ખૂણા છે. ક્લિયર મિત્રો? ચલો, XYZ નું માપ પક્ષમાં બીજ કેટલું છે? 64 અંશ વત્તા ખૂણો PYZ બરાબર 180 અંશ. માટે 64 ને બરાબરની સામે લઈ જાય તો PYZ કેટલું મળે? 180 માઇનસ 64, એટલે કેટલું થશે? PYZ બરાબર 180 માંથી 64 જાય તો 116 વધે. 116 વધે. હવે રકમ આગળ જોઈએ. જો કિરણ YQ એ ZYP નો દ્વિભાજક હોય, બરોબર, ZYP એટલે કયો? આપણે જે PYZ કહીએ એ જ ખૂણો. આનો દ્વિભાજક કોણ છે? YQ. દ્વિભાજકનો મતલબ શું થાય? કે બે સરખા ખૂણા બનાવે છે. તો કે અહીંયાથી આ જે કિરણ YQ આપણે દોર્યું છે, એ કિરણ YQ શું છે? ખૂણો ZYP નો દ્વિભાજક છે. દ્વિભાજક હોય એટલે બંને ખૂણા કેવા થાય મિત્રો? સરખા થાય. ચલો, તો શું કીધું છે? ખૂણો XYQ, મતલબ XYQ ખૂણો કયો છે? આ જે આખો દેખાય છે એ ખૂણો. અને QYP એટલે કે આ ખૂણો, એનો વિપરીત કોણ શોધવાનો હતો? વિપરીત QYP. વિપરીત એટલે કે જે ખૂણો છે એને 360 માંથી બાદ કરો એટલે આખો બહારની સાઈડનો ખૂણો મળે. આજે મેં બનાવ્યો છે તે રીતે આખો આ ખૂણો શોધવાનો છે. ક્લિયર? તો પહેલો તો આ બંને ખૂણા શોધશો. આપણી જોડે PYZ નું માપ છે, મતલબ ZYP નું માપ છે, અને અહીં સુધારવું હોય તો સુધારી જ દઈએ પહેલાં, તો છેક સુધી નડે નહીં. બરોબર? તો આપણે જોઈએ, અહીંયા લખી દઈએ ખૂણો ZYP, ખૂણો ZYP, ખૂણો ZYP. નામ જે છે અંદર પક્ષમાં એ પ્રમાણે લખી દીધા. તો લખશું અહીંયા આગળ કે કિરણ YQ એ ખૂણો ZYP નો દ્વિભાજક છે. માટે શું થશે? બે ખૂણા બને, તો કે PYQ અથવા QYP અને QYZ બંને ખૂણા કેવા છે? સરખા. ખૂણો QYP બરાબર ખૂણો QYZ, બંને ખૂણા સરખા. બંને ખૂણાનું માપ કેવું? તો કે આખો ખૂણો ZYP કરતા અડધો થશે. બંનેનું માપ કેટલું થાય? ZYP ના અડધા માપ જેટલું થાય. માટે 1/2 ગુણ્યા ZYP નું માપ કેટલું મળ્યું? 116. ભાગ ઉડાડીએ એટલે બંનેનો ભાગમાં કેટલા મળે? 58 આવે. ક્લિયર મિત્રો? તો ખૂણો QYP બરાબર ખૂણો QYZ બરાબર કેટલું મળ્યું? આપણને 58 અંશ મળ્યું. ક્લિયર? તો બધા ખૂણા મળી ગયા. આ 58 નો મળ્યો, આ 58 નો મળ્યો, ના કેટલાનો મળ્યો? 64 નો તો આપેલો જ હતો. હવે શું કીધું છે કે ખૂણો XYQ શોધો. XYQ એટલે કે આ ખૂણો. હવે XYQ ખૂણો કેવી રીતે બને? તો કે XYZ અને
QYZ બંને આસનના કોણ હોવાથી આ બંને ખૂણાનો સરવાળો કરે એટલે શું મળે? XYQ મળે. તો લખશું અહીં ખૂણો XYZ અને ખૂણો QYZ આસન્ન કોણ હોવાથી ખૂણો XYQ બરાબર ખૂણો XYZ વત્તા ખૂણો QYZ થાય. બંને ખૂણાનો સરવાળો કરવાનો છે. ચલો XYZ નું માપ કેટલું આપ્યું છે? 64. QYZ નું માપ કેટલું મળ્યું છે? હમણાં જ મળ્યું 58. 64 + 58 કરો તો કેટલો જવાબ આવે? 122. એટલે XYQ નું માપ કેટલું મળ્યું આપણને? 122 મળ્યું. ક્લિયર મિત્રો? હવે શું કીધું છે આપણને? બાજુમાં જોઈએ કે વિપરીત QYP નું માપ શોધો. તો લખી દઈએ આપણે અહીંયા કે વિપરીત ખૂણો QYP બરાબર. હવે દેખો મિત્રો, આને બે રીતે શોધી શકાય. એક તો હું અહીંયા જે રીત કરું છે કે 360 માઇનસ ખૂણો QYP કરી દેવાનો, સિમ્પલ. તો 360 માઇનસ QYP ખૂણાનું માપ કેટલું હતું? 58. એટલે જવાબ કેટલો આવશે? 302. તો આપણી જોડે વિપરીત ખૂણો QYP કેટલો મળ્યો? તો એ 302 જવાબ આવ્યો. એક રીત આ છે. બીજી રીત શું છે કે મિત્રો, તમારે આ ખૂણો શોધવાનો છે, બરોબર? આની બહારનો વિપરીત કોણ, એટલે કે આનું માપ કેટલું થાય? 180. 180 વત્તા 64 વત્તા 58 કરશો એટલે આ બધાનો ત્રણેયનો સરવાળો કરશો અહીંયા એટલે જવાબ કેટલો આવશે? 302 જવાબ આવે. એક બીજી રીત આ છે. ક્લિયર? તો આપણે એકદમ સિમ્પલ રીતથી પતાવી દીધો દાખલો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4. આપેલી આકૃતિમાં રેખા AB અને CD. હવે દેખો, AB અને CD એ રેખા છે જે બિંદુ O માં છેદે છે. O બિંદુમાં છેદે છે. હવે શું કીધું છે કે AOC ખૂણો અને BOE ખૂણો, આ બંને જે ખૂણા છે, બંને ખૂણાનો સરવાળો કેટલો છે? 100. એટલે કે આ બંને ખૂણાનો સરવાળો કેટલો છે? 100. અને BOD બરાબર કેટલા છે? આપણે અહીંયા લખીએ BOD બરાબર કેટલા છે? 40 હોય તો BOE શોધો. તો BOE એટલે કે આ ખૂણો શોધો અને વિપરીત COE એટલે કે આ ખૂણો શોધો. ક્લિયર? એ ખૂણો શોધવાનો છે. તો આપણે જોઈએ મિત્રો, અહીંયા શરૂઆત કરીએ. તો કે શરૂઆત ક્યાંથી કરશું? તો લખીએ કે રેખા AB અને CD એ O બિંદુમાં છેદે છે. માટે શું થશે? આ જે બંને ખૂણા છે, આ એક આ ખૂણો ને એક આ ખૂણો, અભિકોણ બને. બંને ખૂણાનું નામ લખી દઈએ. તો કે ખૂણો AOC બરાબર ખૂણો BOD. બંને ખૂણા શું છે? અભિકોણો થાય. બંને રેખા O બિંદુમાં છેદતા હોવાથી. ચલો, હવે તમને માપ આપ્યું છે. BOD નું માપ કેટલું છે? 40. માટે ખૂણો AOC બરાબર ખૂણો BOD બરાબર 40 અંશ થાય. કેમ? કારણ કે પક્ષ મુજબ ખૂણો BOD નું માપ કેટલું છે? 40 અંશ હોવાથી. માટે ખૂણો AOC બરાબર કેટલું મળે? 40 અંશ મળે. ક્લિયર? તો આપણને AOC નું માપ કેટલું મળ્યું? 40. હવે મિત્રો, તમને શું કીધું છે કે AOC અને BOE નો સરવાળો કેટલો છે? 100. હવે તમને આ 40 તો મળી ગયા, તો BOE મળી જશે. તો લખશું પક્ષ મુજબ ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર કેટલા છે? 100 અંશ છે. 100 અંશ. ચલો, AOC નું માપ કેટલું છે? 40 વત્તા ખૂણો BOE બરાબર 100. માટે 40 ને બરાબરની સામે લઈ જઈએ તો BOE બરાબર 180 કેમ વારંવાર યાદ આવે? 100 માઇનસ 40. માટે ખૂણો BOE બરાબર કેટલો મળે? 100 માંથી 40 જાય તો 60 અંશ મળે. તો તમને જે BOE ખૂણો પૂછ્યો છે કેટલાનો મળ્યો? 60 અંશનો મળી ગયો. હવે AB શું છે? રેખા છે. માટે શું થશે? AOD સરળ કોણ થાય આ રીતે. તો લખશું અહીં ખૂણો AOB સરળ કોણ હોવાથી ખૂણો AOC
એટલે કે આ જે પહેલો ખૂણો છે તે ખૂણો BOE એટલે કે આ ખૂણો છે, અને ત્રીજો ખૂણો કયો છે COE, બરોબર, વત્તા ખૂણો BOE વત્તા ખૂણો COE બરાબર કેટલું માપ થાય? ABC જેટલું થાય, ખૂણા AOB જેટલું થાય, બરોબર. ચલો આ બંનેનો સરવાળો કેટલો છે? પક્ષમાં જ આપી દીધો છે 100 વત્તા ખૂણો COE બરાબર AOB કેવો ખૂણો છે? સરળ કોણ છે એટલે એનું માપ કેટલું થાય? 180. ચલો 100 ને બરાબરની સામે લાવો તો COE બરાબર 180 માઇનસ 100 એટલે ખૂણો COE બરાબર કેટલો મળે? 80° મળે. મિત્રો આ ખાલી ખૂણો COE મળ્યો છે આપણને, વિપરીત ખૂણો COE નથી મળ્યો. હવે વિપરીત ખૂણો COE શોધવો હોય તો શું લખશું કે વિપરીત ખૂણો COE બરાબર 360 માઇનસ ખૂણો COE, માટે 360 માઇનસ 80, અને 360 માંથી 80 બાદ કરો એટલે કેટલો જવાબ આવે? 280. તો તમને જે પૂછ્યો છે કે વિપરીત ખૂણો COE એનું માપ કેટલું થશે? 280. હવે મિત્રો જુઓ, વિપરીત કોણ ફરીથી બીજી રીતે શોધાય. કેવી રીતે? તો કે આખો આ જે ખૂણો છે કેવો છે? નીચે AOB સરળ કોણ છે, તો સરળ કોણ વત્તા ખૂણો AOC વત્તા ખૂણો AOE મતલબ 180 વત્તા આ બેનો સરવાળો કેટલો હતો? 100. બંને ભેગા કરો એટલે જવાબ કેટલો આવે? 180 આવે. તો મેં જે કર્યું છે એની જગ્યાએ આ રીતે કરો તો પણ સાચું જ છે મિત્રો, બરોબર. તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂર્ણ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 5. આપેલી આકૃતિમાં જો PQ અને RS સમાંતર હોય અને ખૂણો MXQ આ જે છે 135 નો હોય, MYR એટલે કે આ જે માપ છે 40° નું હોય, તો XMY શોધો. XMY એટલે કે આ ખૂણો શોધવાનો છે, M ખૂણો શોધવાનો છે, કેટલાનો થાય. તો અહીંયા આપણે લખીએ, શરૂઆત કરીએ, એક રચના કરીએ કે M માંથી પસાર થતી રેખા PQ ને સમાંતર હોય તેવી એક રેખા એનું નામ આપે AB દોરો. ક્લિયર મિત્રો? મતલબ શું છે કે M માંથી પસાર થાય અને PQ ને સમાંતર હોય તેવી એક રેખા AB દોરવાની છે. આનું નામ આપી દઈએ આપણે A અને B, બરોબર. જે રચના કરી એ પ્રમાણે લખ્યું છે. હવે શું હતું કે આપણે જે રચના કરી એમાં શું છે કે AB કોને સમાંતર છે? PQ ને. તથા પક્ષમાં શું આપ્યું છે? PQ અને RS કેવા છે? PQ સમાંતર RS છે. મતલબ સમજ પડી? AB PQ ને સમાંતર છે અને PQ RS ને સમાંતર છે. AB PQ ને સમાંતર છે અને PQ RS ને સમાંતર છે. તો AB અને RS પણ એકબીજાને કેવા થાય? સમાંતર થશે. માટે AB સમાંતર RS થાય. ક્લિયર મિત્રો? એટલે સુધી. હવે લખશું આગળ. હવે તમને ખૂણો આપ્યો છે. કયો ખૂણો છે? કે ખૂણો MXQ નું માપ આપ્યું છે. હવે આ બંને રેખા કેવી છે? સમાંતર છે ને આ એની શું છે? છેદિકા. ક્લિયર? તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. કેમ? કારણ કે અંતઃકોણ હોવાથી. તો હવે 180 માંથી 135 બાદ કરો એટલે કે આ ખૂણો મળી જાય તમને ઉપરનો. તો જોઈએ, AB સમાંતર PQ ની છેદિકા કોણ છે? છેદિકા MX હોવાથી શું થશે? અથવા XM હોવાથી ખૂણો MXQ વત્તા XMB, ખૂણો XMB બરાબર 180°. કૌંસમાં લખશું કે છેદિકાની એક જ તરફના અંતઃકોણો. ક્લિયર મિત્રો?
હવે mx ક્યુનું માપ પક્ષમાં આપ્યું છે કેટલું છે 135 માટે 135 વત્તા ખૂણો xmb બરાબર 180 માટે 135 ને બરાબરની સામે લઈ જઈએ તો 180 માઇનસ 135 સોરી 135 ને સામે લઈ જઈએ તો ખૂણો xmb બરાબર 180 માંથી 135 ને બાદ કરીએ તો કેટલો જવાબ આવે 45 આવે આને આપણે દઈએ 1 નંબર ક્લિયર। હવે ફરીથી મેં એક પક્ષમાં વાક્ય લખ્યું કે ABRS ને શું છે ABRS ને સમાંતર છે MY એની છેદિકા છે તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મકોણ તો આ જે આખો ઝેડ બને છે કેવો બને યુગ્મકોણના માપ સરખા થાય આ 40 નો હોય તો આ પણ કેટલાનો થાય 40 નો થાય તો લખશું અહીંયા એ આપણે જોઈએ પહેલા તો આકૃતિ થોડીક નીચે લઈ લો તો જેથી કરીને સમજ પડે ચલો જોઈએ આપણે અહીંયા નીચે તો લખશું અહીંયા કે AB લખીએ કે AB સમાંતર RS ની છેદિકા MY હોવાથી ખૂણો BMY બરાબર MYR શું થશે યુગ્મકોણ થશે ખૂણો BMY બરાબર MYR અંતઃ યુગ્મકોણ ક્લિયર મિત્રો અહીંયા યુગ્મકોણ લખ્યું છે મેં વાંચી લેજો અંતઃ યુગ્મકોણ માટે ખૂણો BMY બરાબર ખૂણો MYR નું માપ કેટલું છે 40 અંશ લખવું હોય તો લખી દેવાય કે પક્ષમાં ખૂણો MYR બરાબર કેટલો આપ્યો છે 40 અંશ હોવાથી તો ખૂણો BMY કેટલાનો થશે 40 નો થાય આને આપી દઈએ 2 નંબર હવે જોઈએ સાઈડમાં કે દેખો મિત્રો અહીંયા શું હતું કે આ બંને ખૂણા ભેગા કરો એટલે આખો ખૂણો કયો બને XMY મળે આખો આ ખૂણો y થઈ જાય બંનેનો સરવાળો કરે એટલે કે બંને આસન્ન કોણ છે તો લખશું ખૂણો XMB વત્તા ખૂણો BMY બરાબર ખૂણો XMY આસન્ન કોણ બરોબર કૌંસમાં લખી દીધું મેં હવે માટે ખૂણો XMY બરાબર ચલો XMB નું માપ કેટલું મળ્યું પરિણામ 1 માં 45 અંશ અને BMY નું માપ પરિણામ 2 માં કેટલું મળ્યું 40 અંશ મળ્યું માટે ખૂણો XMY બરાબર કેટલો મળે 85 અંશ મળે તો મિત્રો આ આપણા દાખલાનો જવાબ થયો 5મા નંબરના કે XMB જે તમને પૂછેલું કે XMY નું માપ કેટલું મળે 55 અંશ મળે તો અહીંયા આપણે દાખલા નંબર 5 મિત્રો પૂર્ણ થાય છે અને અહીંયા છઠ્ઠા નંબરના ચેપ્ટરના દાખલા પણ પૂર્ણ થાય છે। હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 8ના વિડીયો દાખલા જોઈશું જેમાં મોટાભાગે પ્રમેય છે। મિત્રો જો તમે હજુ પણ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી દેજો અને આના પહેલાંના સેક્શન બીના અને સેક્શન સીના વિડીયો વાર્ષિક પરીક્ષાના એસાઇનમેન્ટના પ્લેલિસ્ટમાં જઈને તમને મળી જશે એક અલગથી આખું પ્લેલિસ્ટ જ છે એનું તો એમાં જઈને દરેક મિત્રોએ ના જોયા તો જોઈ લેવા વિનંતી અને મારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર મિત્રો।